સમજો આવ્યું હજી મોજા મારા વાલા આમ જો તમે તણન બણન હજી પ્લીઝ કર આમ જો જાય જોવો જાય નારાયણભાઈ ને અમી ભાઈ બે દબ્બા જે તણ એટલે અમને ખબર છે મેં તણનું કાંઈક ઊંચું કર્યું એક માણસને કાઢવો પડે આ રેસ છે હાલો બનાવી લઈએ પણ હવે અમારે રેસીપી જે ગમે એ બનાવવાની છે કે એ અમે ફટાફટ ગોતી લઈ અને લઈ લઈ પછી યાર ખાવું તો પડશે ને હવે હું ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈશું દરિયામાં કેમ કે આજમાં તમને મચ્છી જોવા મળશે કે આદુની વાત છે આજમાં મસબો જેલો હતો દરિયામાં એટલે તમને મચ્છી જોવા મળશે અને હજી તો છે ને 3 મસબા બાર છે ને એક જ મસબો લઈને ગયેલા હતા ને એ છે ને હાઈલા આવે છે તો આપણે જઈશું તગારાવાળા આગળ વ્યા ગયેલા છે ને સાપીથી પાછળ છે હાઈલા આવતા હોય તો ને કેતી છે કે આવતા છે તો દેખાડી ને સાહેબ આવી જશે તો ખાસ વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે જઈએ છીએ તમારે જાણ છે તો આજમાં તો ફૂલે ફૂલ હશે મજા છે થોડાક પણ તોય મસ્ત બજેલો હતો એક ને થોડું ઘણું કંઈક શાક લાવેલા છે તો મજામાં હું શાક આવ્યું ને વાવાઝોડું વયું જોયું પછી એનું શાક કેટલું આવે કેટલું નહીં યાદ બના રહેજો તમને જોવા મળશે સૌથી પહેલા હું તમને મસ્ત બતાડી દઉં હાલો એ મારા વાલા તો હાલો આમ દો આવે કાયા ખા આવે ને જો કેમ લે બાપ એમ થઈ ગઈ એ આપણે બીક લાગે પણ કાંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ મચ્છી લેવા જવાનું છે અને પવન વધારે છે આજમાં પવન બોલે તો વાવડો મોજો વધી જાય કપડા કેમ થાય દવો ગાય અહીંયા આમ તો મેલડી માના મંદિરની ધજા એ હલતી હતો પવન છે ને પવન વધારે છે ને હું જાઉં છું તણું લઈને થર્મોકોલ મસ્બે હું જાઉં પછી મચ્છી આવશે ત્યાં સુધી મચ્છી આવશે ને કોઈ માણે નહીં આવે કન્ટિન્યુ તમે મજા આવે તો એકાદી કોમેન્ટમાં ખાસ કરીને કહેજો કેમ લાગે દરિયામાં જવું કે ન જવાય બીક લાગે કે ન લાગે તમે ખાસ વિડીયો જોવો તો તમને અપડેટ મળશે જોવા જાણવા બહબાટીને ધબધબાટી ગઈ આવડો આ થર્મોકોલ તણું સેજલ ઢળીને આવે છે ઈવડું તણું લઈને જવાનું છે ને કાળ જાળ કાળિયો બેલ એની માથે સડીને જાઓ આગળ દરિયામાં પછડી પાથરીનું હકીકતમાં તરવું તો જ પકે પણ આપણે કાળી પછડી નહીં ધોળી પછડી પાથરવાની હોય કા એટલે એ બહુ પાછળ છે ને દરિયાનો પવન યાર કાંજે મોજા વધારે છે આમ જો તમને દેખાય નહીં કોઈને આમ ઓ બાપા કેવો મોજો આવે તો ગાય હે ને પછી અહીંયા હે મસબો અહીંયા ખાલો તો ઈ ના પોગે કે તો હું અહીંયા તણું લઈને પોગી જાઉં પહેલી જાઉં તોય જવું તો પડશે તે તો જલ્દી જાય ઉપાડ્યું છે તણું જવા જાય હવે આજમાં એટલા લોટમાં તો એ પહેલી વખત જાય છે પોગે તો સારું તો પહા બીવે બહુ આમ જો કેવડા લોટ આવે પછી બીક ન લાગે એમ તો કહું તાણ પડી જાય એમને હજી એક આવે પણ ઉપર આવે તો ખમવી કેમ પાડો એમ થાય એમાં દાદા એમ તો કેવડો મોટો લોટ હતો એ અહીંયા હોત તો વૈયા પાછા હવે જાય હવે જાય આમ બોલે કેવડો મોટો લોટ આવ્યો એમ અહીંયા હવે પોગી જાય હરું કા હવે આવતી ખેરે શું થાય કોને ખબર આમ કેવા લોટ આવે એ હજી તો હમણાં પોગી જાય હવા મસબા વાળાએ મસબો બાંધી દીધો છે તો એ કેમ થાય મસબો આખો ખરો ના બહુ લોટ નથી કામ ભાંગતા નહીં એટલે મસબા પાસે જો આમ કેમ થાય સાવ આમ તો ઓલો કેવડો મોટો લોટ આવ્યો આમ સાહેબ તો સાચા દેખાતા કેટલા આડા આવી ગયા હે સાહેબ જો ના મસ્ત આવ પાસે ફરો પડી જાય ને શું કરતા છે લાલ પકડે કેટલા મજા એમ તો કવડો મોટો મજા આવ્યો ભાઈ તો આ કેવડો મોટો હતો કા બોલ્યો આવે સારું હલો તો છે ને શાક લઈને જાય ને પછી તમને દેખાડીએ કાંઠેથી બહુ મજા છે કેમ થાય મસ્ત
આવી ગયો હલ્લો કેમ મસ્ત છે હે કેટલા બધા ના બેસી જાય બધા બેસી છે તો બધા બેસી ગયેલા હે સાકે મૂકી દીધું ને બધા બેસી જાય ને હવે આવી એ તો બહુ મજા હે પાણી ચડતું જ જાય કા આજે તો પાણી બહુ ચડશે શું આવ્યા થઈ ગયા બસ કેમ છે જો એ દોટ કેવડો મોટો હતો લાવ્યો ઓહો જો અહીંયા કેટલા બધા એમ તો કહું લોટ તો કેટલા આવે કેટલા ભાગે પણ આમ તો ખત બધાય નાખે બધું ખાવ તો એટલે કેટલા અવસર થાય હવે આવું ને હાસું રહેવા હોય ને બાપરે બાપ આમ તો કોઈ મોટો આવ્યો જો આડા ભેગા આડા વિયાવો કઈ કરો આમ તો કઈ મોટો આવ્યો એમ મોટો ઉપર આવ્યા પક્ષિયા સાતો वो किस्सा है માથે તળું કરી બોલો હા હા પાછું આવ્યો બધાને પાડી દીધો કેટલા ટહડાઈ જાય રહા આમ તો દવો કીધું એલા હજી આવે પણ વિયામાં તો ખરાબ પરણન જવાય ગયો આમ તો પાછું આવ્યો એલા ખોલી ઊંધી થઈ ગયું ગુમલા ઢોળાઈ જાય એલા હેઠા કેટલા જો આમ થાય આવા બધા હોય ને એટલે કેવું થયું કેમ છું એ ગુમલા વૈયા જા કે હે ઢોળાઈ જા બધા ઊંધી ખોલી થઈ ગઈ છેલ્લે જરી આમ તો કઈક મોટું જબર માહિતી આવ્યું છે જો આવ્યો પાછો પણ આમ જો આવ્યું હજી પાકો હું બધાની માથે તળનું ચડી ગયું કા સાહેબ આ રૂમાલ પડી ગયો મારો રૂમાલ ને આપતી રીંઢવાની આપે એક તો ઘરે વીજ્યું છે બીજું તો જાય છે ને આવડું આ લઈ જવાનું છે મારે અને ગુમલા વિયા અને શાક ઘરે જઈને દેખાડ્યું આયા બહુ તોફાન છે એટલે કાસે હાલો તો ફટાફટ આવડાને તગર છોડી દઈએ અને અને મારા માથામાં કાઈ વેકરો હોય તો કેજો એમ તો નારાયણભાઈ ને છે આમ જુઓ આમ કાઈ અને ગાઈસ મોજા મારા વાલા આમ જો તમે તણન બણન હજી પીસ કર આમ જો જાય અને ભાઈ કેવું શું છે તમે આ બધા જોયું છે ને અમને તો કાંઈ દેખાણું નહીં પાણીમાં ડૂબી ગયેલા હતા કે એ મારા સપલા લીધા ને માય ગોડ નારાયણભાઈ ને અમી ભાઈ બે દબાઈ જાય તણ એટલી અમને ખબર છે મેં તણનું કાંઈ કહું છું કર્યું એક માણસ ને કાઢવો પડે રેસ છે ઘરે જ મળી હા ચડી જાઓ શાક બધું કાકડી પાપલેટ ને ગુમલા જો આમ વેકરા વાળું છું છે કેમ કે તમે બધા જોયું નથી આ તમે હું છું અમારી હારે કીધું આમ ચાળવાની હાલત કેવી કીધું બાયલવાન બધું હશે રેતી વાળું છું છે એટલે હું તો ગુમલા અમે ગુમલા કાટીને બધું છે આમાં છે બાયલવાન મોટા ખરાબ બહુ આવી ગયેલા છે ઘણા
પાકો મગજ હજી તારો મોટું ને બધું જોવાનું બાકી હતું તો જ વૈશું? ઓલો પીળા તમે બધાએ ભાઈનું જોયું? છે? તમે બધાએ જોયું? તમે મારા ખુશી કાઢ. અને થાળી કેક આપ બની છે હો. જોયું હો, બસો જોયું. વી વાળો છે કે? જોયું. પેલા લાલ પણ અહીંયા દેખાડવા વાળો બી કેમ થાય આમ આમ છે. ઊભા હોય તો તે આખું જો ગુમલાની ને હાલત તો જો કેટલા ખીચડી મીરા સેવા છે પાડવા છે કિંજો ગાય ગાલો ગાય. આપણે એમાં છે ને ધોવાનું કામ કરતું દરિયાનું પાણી પછી ખારું પીરું લાવેલા છે ઈ. આપણે બધું ધોવાનું. તો મોટા મોટા બાલવા છે ચારવા છે સુરમાં એ છે કોકો કા સાહેબ શિયાળવા કેવા છે મસ્ત છે ને સાહેબને ધોવાનું કામ શરૂ છે એમાં. હાલો બનાવી લેજો એવું કરવું રેસીપી જો. હાલો ગાઈસ આવી રીતનું બધું શાક આવી ગયું છે અને મારા વાલા જોડું જોડું દેખાડી દીધું તમને. અત્યારે થોડીક ટ્રાફિક વધારે છે એના કારણે આપણે બતાવીશું ને વ્યવસ્થિત કહો પછી મસ્ત શરૂ થઈ જાય તમને બધું બતાવતા રહેવું. અને ગાઈસ ચડવા ખાવે તો 2 કિલો વાળા દોઢ બે એવા વજન વાળા છે ઉમલા નાની નાની પાપલેટ. આપણે પેલા બહુ મોટી પાપલેટ મારતા પણ આમ જો પાપલેટનું ગાઈસ પૂરું થઈ ગયું. નાની નાની સેમની થઈ ગઈ પૂરું. જો ગાઈસ હાલો તો આવી રીતનું બધું હતું. અમે લીધો શેળવા બે લઈને આટા મારે છે પણ હવે અમારે રેસીપી જે ગમે એ બનાવવાની છે કે એ અમે ફટાફટ ગોતી લઈ અને લઈ લઈ પછી યાર ખાવું તો પડશે ને. હવે હું કરવું કહો આમ થાકી જઈને ચાલો તો હવે આ હતા શેળવા બે લઈ લીધા અમે પણ આ અમારે ખાવા નથી કા ફેમિલી છે ને. એક મસબો બીજો દેખાય છે તમને હું બતાવી દઉં કેવો રીતનો છે એમ કેવો છે એમ આઘો બહુ છે ઝૂમ કરીને જોઈએ ફટાફટ આપણે. હાલો ગાઈસ રત્નેશ્વરની અણી બાજુ નીકળો છે જુઓ છે ને બહુ દૂર છે અને બહુ બાટીને ધબધબાટી ફીણા કાઢતો હતો ગાઈસ જુઓ. અને આપણે આવડા મસબામલી મચ્છી લેવા આવડા મળી અને કાંઠે આવતા યાર અમારી સાથે કેવું છું એમ થાય ધ્યાન રાખવું પડે. માલપાકા નથી તો કાંઠે માણાને મારી નાખે ગમે એને જીવતા ન રહેવા દે એટલે જોવું પડે. માથામાં પીણો કડી જાય નાખરમાં પાણી કડી જાય પણ હવે કાંઈ વાંધો નહીં. હાલો તો બધું રેડી થઈ ગયું અને તમને આજનો વિડીયો હવે સારો લાગ્યો તો લાઈક કરી દો ને ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું બીજા નવા વિડીયો. જય માતા બાય બાય.